શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે આદર્શ વૈષ્ણવ ભાવ કેવો હોવો જોઈએ તેના પ્રસંગની ચર્ચા કરીશું. શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરી અને સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. સુરતમાં ઈચ્છામાજી મહાન ભગવદીય હતા. એમની પછી નાની બેન પણ તેવા જ. હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો એ તો એમના જીવનનો મંત્ર. સ્ત્રીને અનેક રીતે લાડ લડાવે, પરંતુ જ્યાં સુધી કોઈ વૈષ્ણવ અચાનક આવી પ્રસાદ ન લે ત્યાં સુધી એમને ચેન ન પડે. રાજભોગ પછી બધાને પ્રસાદ લેવડાવે, પણ પોતાની એક મોટી પાતળ કરાવી ઢાંકી રાખે. પ્રસાદ ન લે, સાંજ સુધી જતી આવતી ગાડીઓના દરેક ટાઈમે રાહ જુએ કે કોઈ વૈષ્ણવ આવે છે, આવે તો કેવું સારું, તો જ પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય છે એમ સંતોષ થાય. કોઈ પણ વૈષ્ણવ આવે તેમને પોતાની ઢાકેલી પાતળમાંથી પીરસે, પછી જ પ્રસાદ લે. જે દિવસે કોઈ જ ન આવે ત્યારે નિરાશ થઈ જાય. આવો એમનો નિત્યક્રમ. કોઈ વૈષ્ણવ માંદા હોય, કોઈ મર્યાદી બાઈને પ્રસૂતિનો સમય હોય કે અગવડ હોય, દરેકને આગ્રહ કરી પોતાને ત્યાં બોલાવે. સવારમાં ઉઠીને પહેલા તેમની સેવા શુશ્રૂષા કરે, પછી જ પ્રભુ સેવામાં નહાય. કોઈ કહે, નાની બેન આમ કેમ કરો છો? તો કહે છે કે મારા પ્રભુ એમાં જ પ્રસન્ન છે. ઠાકોરજીની સેવા તો તમે બધા કરો છો, જે તમે બધા ન કરો તે મારી સેવા છે. આવનાર વૈષ્ણવ સાચા છે કે વેશધારી છે એનો પણ એને શો વિચાર. વૈષ્ણવ આવે આંગણે, હસી નમાવે શીશ, વાકે મન કી વે જાને, અપને મન જગદીશ. એમ તો નારાયણ દાસે ઠગ વૈષ્ણવ પ્રતિ પણ વૈષ્ણવ ભાવ ક્યાં નથી બતાવ્યો. વૈષ્ણવ ભાવ એ ભગવદ ભાવનું એક મહત્વનું અંગ છે. તેના વિનાનો ભગવદ ભાવ પાંગડો છે. જેમ ગુરુ ભક્તિ વિનાની ભગવદ ભક્તિ અધૂરી છે, તેમ શ્રી હરિરાયજી પ્રભુએ શિક્ષાપત્રોમાં અને ગોકુલેશ પ્રભુએ પોતાના અનેક વચનામૃતમાં વૈષ્ણવ ભાવનું અતિ ઉત્તમ સ્થાન દર્શાવ્યું છે. પરંતુ એ સિદ્ધાંત જેમની રગે રગમાં વ્યાપી રહ્યો છે એવા આદર્શ ભગવદીય નાની બેનની આપણે તો વાત કરીએ છીએ. વિદ્યાર્થી 12 માસ સુધી અભ્યાસ કરે, પણ પરીક્ષા આવે ત્યારે તેમાં ઉત્તીર્ણ થાય તો જ મહેનત સફળ થાય. નાની બેનની પણ પરીક્ષાનો સમય આવી પહોંચ્યો. એક દિવસ એક વૈષ્ણવ આવ્યા, તેમને ત્યાં ઉતર્યા, થોડાક દિવસ રહ્યા. નાની બેનને તો વૈષ્ણવ દેખ્યા કે સંપૂર્ણ વિશ્વાસ. એક દિવસ સાંજે પોતે બહાર કોઈ માંદા વૈષ્ણવની ટહેલમાં રોકાયા અને પેલા આવનાર વૈષ્ણવ એકલા સાંજે સેવામાં નહાયા. એને તો એટલું જ જોઈતું હતું. લાગ મળી ગયો. જે કરવું હતું તે કરી લીધું. પોતાના ઠાકોરજીને જાપીજીમાં પોઢાડ્યા અને બધું પૂરું કરીને પ્રસાદ લઈને બહાર નીકળ્યા. કહી દીધું કે કાલે સવારે હું જઈશ, મારે જરૂરનું કામ છે. નાની બહેન અંતરના ઉમળકાથી એમને વધુ રહેવાનો આગ્રહ કરતા, પણ આવનાર વૈષ્ણવ પોતાના જવાના નિશ્ચય પર મક્કમ હતા. પરંતુ પ્રભુ કંઈક જુદું જ વિચારી રહ્યા હતા. સવાર થયું, ગાડીનો સમય થવા આવ્યો. જેવા પેલા વૈષ્ણવે ચાપીજી લઈને ઘરની બહાર નીકળવા જાય છે, એવા જ સામેથી ઉમરગામના એક વૈષ્ણવ ઘરમાં દાખલ થયા. જોતા જ ક્રોધથી લાલ પીળા થઈ ગયા. આવનારે જનારનું કાંડું પકડ્યું. બદમાશ ચોર, જાય છે ક્યાં? ઊભો રહે, હું તને બરાબર સીધો કરીશ. ધમાલ થઈ. લોકો ભેગા થયા. નાની બેન પણ ઘરમાંથી દોડી આવ્યા. તે બોલ્યા, અરે ભાઈ, આ શું છે? આમ વૈષ્ણવને? આવનારે કહ્યું, અરે વૈષ્ણવ શેનો? એ તો ઠગ છે, લુચ્ચો છે, પાકો બગભગત છે. નાની બેને કહ્યું, અરે તમે વૈષ્ણવ થઈને આ શું બોલો છો? જરા શાંત થાવ. આવનારે કહ્યું કે શું કપાળ પર શાંત થાવ? મારા ઠાકોરજીના કિંમતી શૃંગાર ચોરીને આવ્યો છે. ખોલાવો એના જાપીજી, હું અત્યારે જ બતાવી આપું. હું પોલીસને બોલાવી લાવું છું. મારે તેને પકડવો જ છે. નાની બેન કહે છે, ભાઈ તમે આ શું બોલો છો?
ઠાકોરજી પોઢેલા છે, જગાવાનો સમય સિવાય ઝાપીજી કેમ ખોલાય? વિચાર તો કરો. અને વૈષ્ણવને પોલીસ પાસે પકડાવવાનું કહેતા તમારી જીભ કેમ ચાલે છે? આવનારે ઘણી રકઝક કરી, પણ નાની બેનની ભાવપૂર્ણ મધુર વાણીએ ધીમે ધીમે તેના ક્રોધને શાંત કર્યો. આવનાર અને જનાર બંને રોકાયા. નાની બેન જાતે જ જગાવા ગયા. ઝાપીજી ખોલ્યા. જુએ છે તો આવનારા વૈષ્ણવના શૃંગારો એ ઝાપીજીમાંથી નીકળ્યા. એટલું જ નહીં, પણ પોતાના ઘરના અનેક કિંમતી શૃંગારો પણ મળી આવ્યા. આગલે દિવસે સાંજે એકલા બધું કામ પૂરું કર્યું હતું. શ્રી ઠાકોરજીના શ્રી અંગનું એક પણ આભરણ બાકી રાખ્યું નહોતું. મુદ્દામાલ મળી આવતા આવનાર વૈષ્ણવનો ક્રોધ ફરી જાગૃત થયો. નાની બેન કહેવા લાગ્યા, આ વૈષ્ણવે આવું કર્યું એ તો ખરું છે, પણ એમને કેમ એવું કરવું પડ્યું? એમને પોતાના પ્રભુને શૃંગાર ધરાવવાનો કેટલો ઉત્કટ ભાવ છે કે પોતાની પાસે નથી તો બીજાના ચોરીને પણ મારા પ્રભુને શૃંગાર ધરું, એવી ભાવનાથી પ્રેરાઈને આ કાર્ય કર્યું છે. આટલું આબરૂનું જોખમ ખેડીને પણ પોતાના શ્રીને શૃંગાર ધરાવવાનો પ્રયત્ન કર્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના લોકલજાના ત્યાગને. નાની બેન એમના ઓવરણા લેવા લાગ્યા. આવનાર વૈષ્ણવ દિગ્મૂઢ બની ઊભો રહ્યો. આસપાસના બીજા વૈષ્ણવો ચકિત થયા. ચોરનાર તો ઝંખવાણો પડી ગયો. મને ક્ષમા કરો માજી, મારી ભૂલ થઈ ગઈ. નાની બેનના મુખના ભગવદ તેજથી તેમની આંખો જાણે અંજાઈ ગઈ. મગજ ચક્કર ફરવા લાગ્યું. પોતે આ સ્વપ્ન જોઈ રહ્યો છે કે શું, એવી ક્ષણવાર ભ્રાંતિ થઈ. નાની બેન કહે છે, વૈષ્ણવ તમે આવું કેમ બોલો છો? તમારી ભાવનાને ધન્ય છે, હવે રહી જાઓ, આજે તો નહીં જ જવાય. જુઓ, હું કારીગરને બોલાવું છું. તમારા શ્રીને માટે પણ બધી જાતના શૃંગાર બરાબર માપના બનાવરાવું. તે લઈને તમારે ઘેર જવાનું છે. આવનારને નાની બહેને કહ્યું કે તમારી જે વસ્તુ હોય તે તમે ઓળખીને લઈ જાઓ, પણ જુઓ, વૈષ્ણવને માટે મનમાં લગારે અભાવ ન લાવશો. વૈષ્ણવનું સ્વરૂપ સમજવું બહુ દોહલું છે. આપણા ચર્મ ચક્ષુથી જે દેખાય છે તે સાચું હોતું નથી, પણ પ્રભુ તેમને હૃદય ચક્ષુ આપશે ત્યારે સાચું સ્વરૂપ દેખાશે. તમે પણ થોડા દિવસ રહી જાઓ. નાની બેને કારીગરને બોલાવીને હીરા પન્ના, મોતી, સુવર્ણ વગેરેના તમામ આભૂષણો સિદ્ધ કરાવી આપ્યા. લેનારની આનાકાની છતાં આપનારની દ્રઢતાનો વિજય થયો. આવનાર અને જનાર બંને નાની બેનના અદ્ભુત ભાવથી પ્રભાવિત થયા. જેની દોષ દ્રષ્ટિ જ નષ્ટ થઈ જાય છે એવા ભક્તોને પ્રાપંચિક પદાર્થો પણ ભગવત લીલા રૂપે જ દેખાય છે. ક્રીડા ભાંડમ મિદમ જગત. એક જ હસ્તિનાપુર શહેરમાંથી દુર્યોધનને કોઈ સજ્જન જડ્યો નહોતો અને યુધિષ્ઠિરને કોઈ દુષ્ટ જડ્યો નહોતો. જોનારની દ્રષ્ટિ સિવાય બીજું કયું કારણ આમાં હોઈ શકે? ભગવદીય નાની બેન શુદ્ધ પ્રેમ દ્રષ્ટિને વરી ચૂક્યા હતા. વૈષ્ણવ એ જ મારું સર્વસ્વ છે એવું માનનારા એ આદર્શ ભગવદીય હતા. વૈષ્ણવો પ્રતિ દોષ દ્રષ્ટિથી જોનાર વજ્રસમા કઠોર હૃદયને પીગળાવવા માટે એમનો આ અદ્ભુત પ્રસંગ શું પૂરતો નથી? એનું વર્ણન કરતા પણ જીવનની કૃતકૃત્યતા અનુભવાય છે. શ્રી વલ્લભ પ્રભુના પ્રગટિત પુષ્ટિ પથના મહારસ સાગરમાં આજ સુધી આવા અનેક ભક્તરત્નો પ્રગટ થયા છે. મંથન કરનારને, શોધનારને જ તે હાથ લાગે છે. બાકી તીરે ઊભા રહી તમાશો જોનારને તો કોળીઓ અને શંખલા જ દેખાય છે. એમાં શું આશ્ચર્ય હોય? તો વૈષ્ણવો આવા હતા ભગવદીય નાની બેન કે જેમને વૈષ્ણવો પ્રત્યે અપાર પ્રેમ અને ભાવ હતો. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા હૃદયમાં પણ હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે આવો જ અપાર પ્રેમ અને ભાવ પ્રગટે. આજનો આ અવલૌકિક સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી અને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.